તો નજર કરીએ ભાવનગર ઉપર તો ભાવનગરમાં મતગણતરીને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યાં આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી થશે। ત્યારે સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આયોજન, જ્યાં મતગણતરીમાં 700 થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે, જ્યાં 18 થી 23 રાઉન્ડમાં મતોની ગણતરી કરાશે। ભાવનગર લોકસભા મત વિસ્તારની મતગણતરી કાલે સવારે 8 વાગ્યાથી ચાલુ થવાની છે। એની તૈયારીનો આખરી ઓપ અપાઈ રહ્યો છે। અમારી જે રિક્વાયરમેન્ટ છે મતગણતરી હોલની અંદરની આંતરિક વ્યવસ્થા, બાહ્ય વ્યવસ્થા, પોલીસ સુરક્ષા વ્યવસ્થા આ અત્યારે ફાઇનલ ટચ ઉપર છે। અત્યારે પોલીસ અધિકારી તરફથી પોતાના સ્ટાફને ઓરિએન્ટેશન આપવામાં આવી રહ્યું છે, નોકરીઓ વહેંચવામાં આવી રહી છે। અમારા તરફથી અમારી જે રિક્વાયરમેન્ટ છે એ મુજબ સીસીટીવીનું કવરેજ સ્ટ્રોંગ રૂમથી લઈ અને મતગણતરી હોલ સુધી દરેક મતગણતરી હોલની અંદરનું પણ સીસીટીવી કવરેજ છે। અને 7 વિધાનસભા આપણી જે છે એના 7 હોલ, એ ઉપરાંત 3 હોલ એવા હશે કે જેની અંદર પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી થશે। આ રીતની આપણી મતગણતરી થનાર છે। 7 વિધાનસભા મત વિભાગની અંદર લગભગ 785 જેટલા મતગણતરીના સ્ટાફની નિમણૂક કરવામાં આવેલી, જેની અંદર માઇક્રો ઓબ્ઝર્વર છે, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ છે, કાઉન્ટિંગ સુપરવાઇઝર છે। એ ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર્સ એવા પણ હશે કે જે ઓબ્ઝર્વરની સાથે રહીને કામગીરી કરશે। આપણે ત્યાં 3 ઓબ્ઝર્વરની નિમણૂક થયેલી છે કે જે લોકો જુદા જુદા મત વિભાગની અંદર મતગણતરીનું સુપરવિઝન કરશે। આજ રોજ ફાઇન ટ્યુનિંગ ચાલી રહ્યું છે। આજ સાંજ સુધીમાં આખી વ્યવસ્થા સંપન્ન થઈ જશે। પછી આ વિસ્તાર જે છે એ આપના બધાના માટે આઉટ ઓફ બાઉન્ડ રહેશે। આપના માધ્યમથી ઉમેદવાર મિત્રોને, એમના મતગણતરી એજન્ટોને ધ્યાન દોરવાનું કે મતગણતરીના દિવસે મતગણતરીના હોલની અંદર કોઈ પણ પ્રકારનું વીજાણુ માધ્યમ અલાઉડ નથી। મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ કશું પણ અલાઉડ નથી।